નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડેએ આજરોજ જિલ્લા સેવા સદન ખાતે આવેલ જુદી જુદી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી અને ત્યાં અરજદારો સાથે સરકારશ્રી દ્વારા મળતી યોજનાઓના લાભ તથા કચેરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ રોજબરોજ નિભાવવાના થતા રજીસ્ટરોની ચકાસણી કરવા સાથે નિભાવણી કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરીમાં પારદર્શક વહીવટ અને અરજીઓનો દરરોજ નિકાલ કરવા સૂચના આપી હતી. જો કે કેટલીક કચેરીઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઈ કરવા સાથે ફાઇલોનું વર્ગીકરણ સહિતની અન્ય મહત્વની બાબતો અંગે કલેક્ટરે સૂચના આપી હતી. આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડાઓ સુધી પહોંચે અને રોડ, રસ્તા, આરોગ્યપ્રદ જીવન પ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને સુલભ બને તે બાબત પર ખાસ ભાર મૂકી કલેક્ટરે સંબંધિત કચેરીના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.